વાવ-થરાદ જિલ્લામાં ફરી એકવાર નર્મદા કેનાલ પ્રણાલીમાં ગંભીર બેદરકારી સામે આવી છે। ભાભર તાલુકાના સંસેડા વજાપુર માઇનોર 2 કેનાલમાં ભંગાણ પડતા લાખો લીટર પાણી વેડફાઈ ગયું છે। કેનાલની નિયમિત સાફ સફાઈ અને જાળવણી ન થવાના કારણે આ ભંગાણ પડ્યું હોવાનું સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે। વાવ-થરાદ જિલ્લામાં ફરી એકવાર નર્મદા કેનાલ પ્રણાલીમાં ગંભીર બેદરકારી સામે આવી છે। ભાભર તાલુકાના સંસેડના વજાપુર માઇનોર 2 કેનાલમાં ભંગાણ પડતા લાખો લીટર પાણી વેડફાઈ ગયું છે। કેનાલની નિયમિત સાફ સફાઈ અને જાળવણી ન થવાના કારણે આ ભંગાણ પડ્યું હોવાનું સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે। માહિતી મુજબ કોન્ટ્રાક્ટર અને નર્મદા વિભાગના જવાબદાર અધિકારીઓની બેદરકારી તથા ભ્રષ્ટાચારના કારણે કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે, જેના પરિણામે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળવાની ભીતિ સર્જાય છે। ખાસ કરીને એરંડા, જીરું, તમાકુ તેમજ રાયડુના પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે। સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં નથી આવ્યા, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। વિડીયો જર્નાલિસ્ટ સિદ્ધરાજ ઠાકોર સાથે સત્યા ટીવી ન્યૂઝ થરાદ। બોલો આ પછા વીઘામાં પાણી ભરાઈ ગયો છે। અત્યારે તમાકુ છે ને રાયડો છે ને ઊભો છે કેટલી ભાત તો 5 વર્ષથી કરતા કોઈ અમારે કાંદા લ્યો નથી દીધો। હવે આનો અમારે શું કરવાનું? ચીકીએ સાહેબ કે અમારે દાવ અમારે તો કોઈ સાહેબ નથી આ લાયા છે પાછા ભાઈ એને હવે ફોટા પાડી રહ્યા છે। હવે શું કરે છે? હવે આવો તમે ફોટા પાડો। અમે 5 વર્ષથી કહ્યા હતા બધા ભૂગોટા ઉપાય પૂછો કે નાખી જોવાય તો એને અમારા બધા જોવા તો કરે હું પાણી ભરાઈ ગયો હજુ પાણી જાય સાહેબ 4 વાગે ફોન કર્યો છે લોકોને બદગીર્યો નથી દિવસ પાણી જાય રહ્યો। હવે આનો શું કરવાનું સાહેબ? હવે